हो रहा है। भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है। ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है। हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे। सेना ने इस स्थिति पर कड़ी नज़र रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए हैं। गुड इवनिंग। For the last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. Thank you. ભારત સરકારે પણ કહ્યું છે કે ખરેખર પાકિસ્તાને કર્યું છે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન અને તેની સામે ભારતીય આર્મી આપી રહી છે જડબાતોડ જવાબ. આદેશ આપી દેવાયા છે આર્મીને, પરંતુ જે ઘટનાક્રમ સાંજ પછી શરૂ થયો તે ઘટનાક્રમ સાચો હોવાની માહિતી ભારતીય વિદેશ ખાતાએ આપી છે. બિલકુલ આ પુષ્ટિ કરવામાં આવી છે વિદેશ મંત્રાલય દ્વારા અને કહેવાયું છે કે આ ખરેખર શોકિંગ છે, સરપ્રાઇઝિંગ છે કે પાકિસ્તાને આવું વલણ અપનાવ્યું છે, પરંતુ ભારતીય સેનાને પણ છૂટો દોર આપવામાં આવ્યો છે કે જેવા સાથે તેવા જે પ્રકારની પાકિસ્તાનની રણનીતિ છે તેનાથી પણ વધુ કડક કાર્યવાહી ભારતીય સેના કરશે અને આ વાતની ક્યાંક ને ક્યાંક પુષ્ટિ વિદેશ મંત્રાલય તરફથી કરવામાં આવી. એક વાત ચોક્કસ છે ચિરાગ કે જે સ્થિતિ સર્જાઈ તે કલ્પના બહારની છે, કારણ કે આ દેશ જુઠ્ઠું બોલે ઓફિશિયલી જ્યારે અમેરિકા વચ્ચે હોય ત્યારે તે વિદેશ પ્રધાન પણ કહી રહ્યા છે કે હવે અમે યુદ્ધ વિરામ ઈચ્છીએ છીએ અને કરી રહ્યા છીએ. ભૂતકાળ તપાસથી ચોક્કસ એવું લાગશે કે પાકિસ્તાનમાં હંમેશા એવું રહ્યું છે કે ભારતીય જે પાકિસ્તાની આર્મી છે એ પાકિસ્તાની સરકારની કોઈ વાત માનતું નથી. આ વખતે પણ આ જ વાતની સાબિતી આપતું હોય તેમ પાકિસ્તાની સરકારનો જે આદેશ યુદ્ધ વિરામનો છે તેને પણ પાકિસ્તાની આર્મી માનવા તૈયાર નથી અને માટે આગામી 48 કલાક કક્ષાએ એ પાકિસ્તાન પોતાના માટે પણ ભારે રહેવાના છે, કેમ કે ત્યાં ગૃહયુદ્ધ શરૂ થાય તો નવાય નહીં. કેમ કે પાકિસ્તાની આર્મીની કોઈ પણ વાત સરકાર માનવા તૈયાર નથી. એક વાત ચોક્કસ છે ચિરાગ કે અત્યાર સુધી ઇન્ટરનલ ફાઇટ જોવા મળતી હતી, આપણે સૌ જાણીએ છીએ કે આર્મી જ દેશ ચલાવે છે, પરંતુ આ વખતે ખાસ કરીને સૂચક વાત એ હતી કે અમેરિકાનું વચ્ચે આવવું, અમેરિકાનું કહેવું કે બંને પક્ષે ખૂબ જ ગંભીરતાથી આ વાતને સ્વીકારાય છે જે ખરેખર સરાહનીય છે. એટલે અમેરિકા વચ્ચે હોય છતાં જો આર્મી આવું કરે. આખા ઘટનાક્રમમાં તમે જુઓ તો મૂળ જે મજાકનું પાત્ર બન્યા છે તે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ બન્યા છે, કેમ કે ટ્રમ્પની વાત પાકિસ્તાને માની નથી. એ પછી ઇન્ટરનલ મામલો ગમે તે હોય, આર્મીનો મામલો કે